ઓસ્ટ્રેલિયા સામેની મેચના ત્રીજા દિવસે ભારતની કફોડી સ્થિતિ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગાબામાં ત્રીજા દિવસની રમત સમાપ્ત. ઓસ્ટ્રેલિયાના 445 રનની સામે ભારતે 4 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા. તબલાવાદનના મહારથીની વિદાય. વિશ્વવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસેનનું અમેરિકામાં થયું નિધન. જોર્જિયાના ખ્યાતનામ ભારતીય રિસોર્ટમાં ભારતીય સ્ટાફ સહિત 12ના મોત. ચીનના જાસૂસની બ્રિટનના પેલેસમાં એન્ટ્રી. પ્રિન્સની બર્થડે પાર્ટીમાં રહ્યો હાજર. ઘટસ્ફોટ બાદ ખળભળાટ. નવા વર્ષની પુતિનની ભારતીયોને મોટી ગિફ્ટ. વર્ષ 2025થી રશિયામાં ભારતને વિઝા ફ્રી એન્ટ્રી મળશે. નહેરુ મેમોરિયલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર. નહેરુ સાથે જોડાયેલા પત્રો સોનિયા ગાંધીએ અમને આપવા જોઈએ તેવું કહ્યું. વિદેશી રોકાણકારો ફરી ભારતીય શેર બજાર તરફ વળ્યા. 22,766 કરોડનું રોકાણ કર્યું. લોરેન્સ બિશ્નોઈ મુદ્દે અમિત શાહે મૌન તોડ્યું. કહ્યું ટ્રુડો સરકાર પુરાવા આપે. ફ્રાન્સમાં વાવાઝોડે પરમાણુ હુમલા જેવી મચાઈ તબાહી. ભારે તબાહીમાં 1000 લોકો માર્યા ગયાની આશંકા. ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીને લઈને પરિપત્ર જાહેર કર્યો. ઇમ્પેક્ટ ફીની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.